દાહોદ બસ સ્ટેન્ડની બહાર જેસાવાડા વિસ્તારના વિદ્યાર્થીઓએ અનિયમિત એસટી બસ સેવાને લઈને ચક્કાજામ કરી હોબાળો મચાવ્યો હતો। જેસાવાડાથી દાહોદની સ્કૂલો અને કોલેજોમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની બસોની અનિયમિતતાને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ સમસ્યાને લઈને વિદ્યાર્થીઓએ અનેકવાર એસટી વિભાગને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નક્કર સમાધાન ન મળતા આખરે તેઓએ આક્રોશ વ્યક્ત કરવા રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો। વિદ્યાર્થીઓનો આરોપ છે કે બસોનો સમય નિયમિત ન હોવાથી તેમના અભ્યાસ પર ગંભીર અસર પડે છે। ઘણીવાર બસ મોડી આવે છે અથવા આવતી જ નથી, જેના કારણે વિદ્યાર્થીઓ સમયસર શાળા કોલેજ પહોંચી શકતા નથી। આ ઘટનાએ સ્થાનિક વાહન વ્યવહારને અસર કરી હતી, જેના પછી એસટી વિભાગના અધિકારીઓએ હસ્તક્ષેપ કર્યો। અધિકારીઓએ વિદ્યાર્થીઓને સમજાવટ કરી અને આવતીકાલથી નિયમિત બસ સેવા શરૂ કરવાની ખાતરી આપી, જે બાદ ચક્કાજામ ખોલવામાં આવ્યો। વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે એસટી વિભાગ લેખિતમાં બસ સેવા શરૂ કરવાની બાંહેધરી આપે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યા ન ઉદ્ભવે। આ ઘટનાએ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની સેવાઓની ગુણવત્તા અને પ્રતિબદ્ધતા પર સવાલો ઊભા કર્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।